વેલકમ ઓલ ઇન ધી 7th પાર્ટ ઓફ JEE મેઇન્સ કોનિક સેક્શન કે જેમાં આપણે વાત કરી રહ્યા છે પરવલયની. બરાબર, લાસ્ટ સેશન ની અંદર આપણે ક્વેશ્ચન ની વાત કરી હતી ને આજના સેશનમાં પણ આપણે ક્વેશ્ચન ને આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનો સેશન. આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન જરા ધ્યાનથી સમજજો. બરાબર છે, બીકોઝ પરવલય છે, JEE છે, એટલે ક્વેશ્ચન્સમાં થિયોરિટિકલ પોર્શનનો ઉપયોગ વધારે થશે. તમને કીધું છે કે પરવલય y² બરાબર 4ax ની નાભી અને પરવલયનું એક ચલ બિંદુને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુના બિંદુપથનું સમીકરણ એક બીજો પરવલય દર્શાવે જેની નિયમિકાનું સમીકરણ ખાલી જગ્યા છે. પહેલા અહીંયા સવાલ કે સર આટલી બધી વસ્તુ છાપી છે એટલે કેવા શું માંગે છે. જો સાંકવની અંદર છે ને એક વસ્તુ એવી યાદ રાખવાની કે સવાલ થિયોરિટિકલ જ્યારે આવે ને ત્યારે અંદર કમ્પલસરી કંઈક ફિગરની સાથે સાથે તમારે જવું પડે. જેટલું ફિગર થી તમે સમજશો ને એટલું તમને સમજવામાં થોડી સરળતા રહેશે. એટલે જો સૌથી પહેલા તો અહીંયા તમે એક પરવલય માની લો કે y² બરાબર 4x પ્રકારનો એક આ પરવલય છે આપણી પાસે. બરાબર, જોજો ધ્યાનથી સમજો. આ y² બરાબર 4ax છે. હવે એવું કીધું છે કે નાભી, તો આપણને બધાને જ ખબર છે કે અહીંયા નાભી હોય S(a0). માની લો કે અહીંયા કોઈ રેન્ડમ બિંદુ P છે. હવે આ બેને જોડતી એક રેખા છે, એનું આ મધ્ય બિંદુ માની લો કે R છે. બરાબર, પણ હવે તમને એવું ખબર પડે ને કે આ બિંદુ P એ પર્ટિક્યુલર આ જગ્યા પર જ થોડું હશે. એ અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. બરાબર, તો એ બધા બિંદુઓને તમે જ્યારે નાભી સાથે જોડો, સમજો, એ બધા બિંદુઓને જ્યારે તમે નાભી સાથે જોડો આ રીતે, તો બધાના કંઈક મધ્ય બિંદુ મળશે. અને બધા જ બિંદુઓમાંથી તમે પસાર થતો એક વક્ર વિચારો તો એ પણ શું મળ્યો તમને? પરવલય જ મળ્યો કે નહીં મળ્યો ભાઈ? અને આ પરવલયની શું શોધવાની છે? તમારે નિયમિકા શોધવાની છે. બરાબર, તો આટલું પહેલા મગજમાં ઉતરવું જોઈએ. ઓકે, હવે તમે એમ વિચારો કે વ્યાપક રીતે શોધવું છે કે ડાયરેક્ટ શોધી લઈએ. જો હું તમને એક વસ્તુ સમજાવું. માની લો કે તમે એક રેન્ડમ પોઈન્ટ ચલ તરીકે P(0,0) અહીંયા વિચારો. બોલો, આ પણ પરવલય પરનું એક બિંદુ થયું. બરાબર, હવે જે હું બોલું ને તે ગુજરાતી ભાષામાં ધ્યાનથી સમજજો. માની લો કે P(0,0) ને S(a0) બરાબર ને જોડતો કોઈ રેખાખંડ મળે. સમજો, આ કન્સેપ્ટ સમજો. જો આ કોઈ જોડતો રેખાખંડ મળે તો એ રેખાખંડનું મધ્ય બિંદુ માની લો કે R એ તમારા નવા પરવલયનું શીર્ષ થવાનું. બરાબર છે, પાછો ગુજરાતી ભાષામાં બોલું, જો સમજો. આ પોઈન્ટ સમજ પડી ગયો તો દાખલો 2 જ લીટીમાં પૂરો થઈ જશે. પણ જો આ નહીં સમજ પડશે તો આખી મેથડ મારે બતાવવી પડશે. પાછું બોલું છું કે P(0,0) માની લો કે આ પરવલય પરનું જ કોઈક બિંદુ થયું વ્યાપક રીતનું. બરાબર, તમે નોર્મલી પરવલય પરના બિંદુને AT² twice AT કહો છો. બરાબર, યાદ કરીએ આપણે આ પરવલયનું વ્યાપક સમીકરણ એટલે કે પ્રચલ સમીકરણ હતું. પણ આ AT² twice AT ને બદલે માની લો કે 0,0, તો પણ એ પરવલય પરનું બિંદુ જ થયું ને, કારણ કે બધા જ બિંદુઓનું સમાધાન તો થવું જ જોઈએ. તો માની લો કે 0,0 અને નાભી S(a0) ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ અહીંયા કશે R છે. તો ફોર એન એક્ઝામ્પલ સમજો, આપણે ધારો કે એવું વિચારીએ કે ધારો કે P(0,0) અને S(a0) ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ R(a/2) હોય. બોલો, હવે આ R(a/2) જે 0 હશે એ આ નવા પરવલયનું શું હશે? શીર્ષ હશે. જે નવા પરવલયનું શીર્ષ થાય. બોલો હા કે ના? આપણને બધાને આ વસ્તુ ખબર જ છે, રાઈટ? તો ટૂંકમાં અહીંયા જ તમારો આ દાખલો પૂરો થઈ ગયો કે જો આ R(a/2) એ નવા પરવલયનું શીર્ષ થાય તો એનો મીનિંગ કે નવા પરવલયની નિયમિકા P(0,0) માંથી જ પસાર થાય. બરાબર, અને એ જે નિયમિકા છે ઇમ્પ્લાઇઝ નિયમિકાનું સમીકરણ x = 0. આ ડાયરેક્ટ જવાબ થઈ ગયો ભાઈ.
સિમ્પલ એકદમ. સમજો ભાઈ ધ્યાનથી, ફરીથી જોજો. તમારે આવા દરેક બિંદુઓમાંથી પસાર થતો એક વક્ર બતાવવો છે, બરાબર, જે પર્વલયના કોઈ પણ વ્યાપક બિંદુ અને નાભીને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય. તો એ મધ્ય બિંદુ ફરતા ફરતા જ્યારે પર્વલયના અક્ષ પર જ આવશે, એક્સ અક્ષ પર જ આવશે, તો પોતે આર જે હશે એ જ શું થઈ જશે? શીર્ષ થઈ જશે. અને જો આ આર શીર્ષ થઈ જાય તો ક્લિયર છે ને કે જેટલા અંતર પર નાભી એટલા જ અંતર પર પાછળ નિયમિકા. આ ફંડામેન્ટલ પોઈન્ટ મેં શરૂઆતમાં જ કીધેલો તો થિયરિટિકલ પોર્શનમાં, કે પર્વલયમાં હંમેશા શીર્ષથી નાભી અને શીર્ષથી નિયમિકાનું અંતર હંમેશા સરખું હોય છે, બરાબર. પણ ધારો કે જો કોઈને આમાં નથી સમજ પડતી, જો આ તો એક જ સ્ટેપમાં આવી ગયો આન્સર, તો તમારે શું કરવું પડશે ખબર? તો તમારે ઓર કરીને બીજી મેથડ કરવી પડે, જેમાં ધારો કે પી ને તમારે 80² ટ્વાઇસ 80 કહેવું પડે, એસ ઓફ a0 કહેવું પડે, બંનેને જોડતું રેખાખંડનું મધ્ય બિંદુ આર ઓફ એચ કે ને 80² પ્લસ a/2 અને ટ્વાઇસ 80 પ્લસ 0/2, એટલે કે HK બરાબર, ભાઈ ધ્યાનથી સમજજો હા, HK બરાબર a/2 t² પ્લસ 1 અને 80. તો એનો મીનિંગ કે અહીંયા તમને h બરાબર a/2 t² પ્લસ 1 મળશે, k બરાબર 80 મળશે. ચલો આના પરથી પહેલા t ને કરતા બનાવીએ એટલે k/a મળે. આ t ની કિંમત તમે h માં મૂકી દો તો અહીંયા થઈ ગયું k²/a² પ્લસ 1, બરાબર છે. ચલો તો હવે આને તમે આ રીતે પણ લખી શકો ને ભાઈ, જોજો ધ્યાનથી સમજજો જરાક. આ ટ્વાઇસ h/a -1 બરાબર k²/a², બરાબર. પણ માની લો કે આપણે h ને એકલો જ રાખવો છે, તો તમે આવું પણ કંઈક વિચારી શકો કે ભાઈ k²/2a પ્લસ a/2, તો એનો મીનિંગ કે k² બરાબર ટ્વાઇસ a કૌંસમાં h માઇનસ a/2, તો વ્યાપક રીતે y² બરાબર 2a x માઇનસ a/2 થઈ જાય. તો બોલો આના પરથી પણ ખબર પડે ને કે શીર્ષ કેટલું? a/2 0, આ શીર્ષ થઈ ગયું. ધારો કે 4a બરાબર 2a કમ્પેર કરો તો આ નવા પર્વલયની જે નાભી આવશે, બરાબર, એ a/2 જેટલા અંતર પર જ આવશે, બરાબર. એટલે કે એનો મીનિંગ કે જો આ a/2 પોઈન્ટ હોય તો એનાથી a/2 જેટલા અંતર પર અહીંયા કશે a0 નાભી ને એનાથી a/2 જેટલા અંતર પર અહીંયા નિયમિકા, ને આ રીતે કંઈક તમને નવું પર્વલય મળશે. તો પણ ખબર પડી જાય કે નિયમિકા કઈ હશે? x બરાબર 0 હશે. હવે આ આખી લાંબી મેથડ કરવાની એના કરતા જો આપણને આ કન્સેપ્ટ ખબર પડી જાય તો આ ક્વેશ્ચન બહુ સરળતાથી સોલ્વ થશે, બરાબર. આટલી ડિટેલમાં એટલે કહું છું બીકોઝ બે રીતે દાખલો થાય છે, એક ડાયરેક્ટ ફિઝિકલ ક્વોન્ટિટી જે આપણે ભણીને આવ્યા એ પ્રોપર્ટી પરથી, બીજું એની મેથડ પરથી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સેકન્ડ ક્વેશ્ચન, a0 પર્વલય y² બરાબર 4ax. ચલો પહેલો પર્વલય છે y² બરાબર 4ax, બીજો પર્વલય છે x² બરાબર 4ay ના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા 2bx પ્લસ 3cy પ્લસ 4d બરાબર 0 હોય તો આમાંથી કંઈક શોધવાનું છે. ચાલો એટલે પહેલા તો આપણે આ બે પ્રકારના પર્વલય વિચારી લઈએ કે y² બરાબર 4x એટલે આ હશે, x² બરાબર 4ay એટલે આ પ્રકારનું પર્વલય હશે. બંનેનું છેદ બિંદુ એટલે આ છે. હા, એક છેદ બિંદુ 0 0 પણ આવે, બીજું છેદ બિંદુ આ પણ આવે, બરાબર. તો આ બંને છેદ બિંદુઓમાંથી પસાર થતી એક રેખા તમને મળે છે, બરાબર. આ માની લો કે રેખા છે અને આ રેખાનું સમીકરણ તમને આપી દીધું છે, બરાબર. તો સૌથી પહેલા તો આપણે બંનેનું છેદ બિંદુ શોધવું પડે. ચાલો જોજો, તો અહીં બંને વક્રોના છેદ બિંદુ શોધવા માટે ચાલો કોઈ પણ એકને કોઈ પણ એકમાં કરતા બનાવી દો. માની લો કે આ x² બરાબર 4ay છે
એમાંથી y ને કરતા બનાવી દઈએ, x²/4a કહી દઈએ. આ x²/4a ને આપણે y ની જગ્યાએ મૂકી દે તો x²/4a હોલ સ્ક્વેર બરાબર 4ax, એટલે કે x ની 4 ઘાતના છેદમાં 16a² બરાબર 4ax. થોડું મગજ ખુલ્લું રાખજો ભાઈ. તો x ની 4 ઘાતના છેદમાં 16a² માઇનસ 4ax બરાબર 0. ચાલો બંનેમાંથી શું કોમન દેખાય ભાઈ? x ના છેદમાં 16a² કોમન લઈ લો એટલે x³ માઇનસ 64a³ બરાબર 0 મળી જશે. તમને કે ક્યાં તો x બરાબર 0 અથવા x³ બરાબર 64a³. મીનિંગ કે x બરાબર 0 અથવા x બરાબર 4a. આવા બે બિંદુઓ મળશે. પહેલું, જો x બરાબર 0 હોય તો આ સમીકરણમાં y બરાબર પણ શું હશે? 0 જ હશે. અને બીજું, જો x બરાબર 4a હોય તો y બરાબર પણ 4a હશે. તો એનો મીનિંગ કે તમારું બીજું છેદ બિંદુ શું થઈ ગયું? 4a થઈ ગયું માણસો. બરાબર. તો હવે પહેલી વસ્તુ કે માટે રેખા જે આપેલી રેખા છે તે કઈ છે? જોજો વિરાડા, 2bx plus 3cy 2bx plus 3cy plus 4d બરાબર 0 એ 0 0 અને 4a માંથી પસાર થાય. ભાઈ આપણને બધાને જ ખબર છે કે 0 0 અને 4a માંથી પસાર થતી રેખા કમ્પલસરી y બરાબર x પ્રકારની જ હોય. બોલો હા કે ના? હા ને? કારણ કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ વિચારો તમે, તો આ રેખાનો ઢાળ તો 1 જ થશે ને, કારણ કે y2 માઇનસ y1 એટલે કે 4a માઇનસ 0 upon 4a માઇનસ 0. તો 4a/4 એટલે ઢાળ m બરાબર 1 થઈ ગયો. અને ઉગમ બિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખા y બરાબર કેવા પ્રકારની હોય? mx પ્રકારની હોય. અને m બરાબર 1 છે. તો આટલી વાર્તા પરથી એવું ખબર પડી જાય કે આ જે રેખા છે જે ઇમ્પ્લાઇઝ જે y બરાબર x પ્રકારે હશે. બરાબર. તો હવે આપણે શું કરીશું? જરા ધ્યાનથી સમજજો હા ભાઈ. હવે આપણે એવું કરીએ કે જો તમે 2bx plus 3cy plus 4d બરાબર 0 ને x minus y બરાબર 0 સાથે સરખાવતા, બોલો તો તમને એવું પહેલા તો ખબર પડે કે d બરાબર 0 થઈ જશે. હવે x નો સહગુણક 2b બરાબર 1 છે અને y નો સહગુણક 3c બરાબર -1 છે. એનો મીનિંગ કે d બરાબર 0 અને 2b બરાબર -3c. તો એનો મીનિંગ કે d બરાબર 0 અને 2b પ્લસ 3c બરાબર પણ 0 જ આવ્યું ને ભાઈ. હવે ચાર ઓપ્શન ચેક કરો કે 2b પ્લસ 3c પણ 0 છે અને d બરાબર પણ 0 છે. તો d² પ્લસ 2b પ્લસ 3c નો સ્ક્વેર આ પણ આખું ફાઇનલી શું થશે? 0 જ થશે ભાઈ. બરાબર. બાકીની કોઈ શરત 0 થવાની નથી. બરાબર છે. હા, d બરાબર 0 ધારો કે મૂકી પણ દો તો પણ 3b minus 2c ને 2b minus 3c તો 0 થવાની જ નથી તમારી. રાઈટ. સો આખા મેથડ પરથી તમને એટલો આઈડિયા આવી જવો જોઈએ કે d બરાબર 0 અને 2b પ્લસ 3c બરાબર પણ શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આ જે ક્વેશ્ચન છે તે ભાઈ તે વર્તુળ અને પર્વલયનો કમ્બાઇન ક્વેશ્ચન છે. બરાબર છે. જરા જોતા રહેજો શું કહેવા માંગે છે. તમને કહે છે કે બિંદુ 0 1 માંથી પસાર થતા તથા પર્વલય y બરાબર x² ને 2 4 માં સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર મેળવો. હવે જોજો, પહેલા તો આવા દાખલાને સમજવું અઘરું. સવાલ એ ઉભો થાય કે સર આ પર્વલયનો દાખલો છે કે વર્તુળનો દાખલો છે? બરાબર. એ અમને કેવી રીતે ખબર પડે? તો તારે એવું નહીં વિચારવાનું. જ્યારે તને પર્વલય અને વર્તુળ બંનેના થિયરિટિકલ પોર્શનનો આઈડિયા હોય, બરાબર, તો કંઈ પણ તારા વિશે તમે કહી શકો એમ છો. બરાબર. બંનેના જ કન્સેપ્ટ આપણને ખબર છે. બરાબર. x² બરાબર y વિચારી લે. ચલો x² બરાબર y એટલે આ રીતે છે. બરાબર. જો તો ધ્યાનથી સમજો. આકૃતિ સમજમાં આવી જશે તો ક્વેશ્ચન ઘણો બધો સોલ્વ કરવામાં ઇઝીનેસ રહેશે. ચલો એટલે આ એક પહેલા તો આપણે આકૃતિ બનાવી દીધી x² બરાબર y.
હવે સૌથી અગત્યનો મુદ્દો એ લોકોએ સારામાં સારો એ આપ્યો છે કે આ જે 2 4 બિંદુ છે ને ભાઈ 2 4 એ પરવલય પર જ આવશે. જો તમે x બરાબર 2 મૂકો એટલે y બરાબર 4 મળશે જ આપણને, બરાબર. એટલે માની લો કે આ 2 4 છે બિંદુ અહીંયા, બરાબર. તો પરવલય y બરાબર x² ને 2 4 આગળ સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર તમારે જોઈએ છે. હવે વર્તુળ જે છે એ 0 1 માંથી પણ પસાર થાય છે, એટલે 0 1 એ કમ્પલસરી અહીંયા કશે હશે, બરાબર. હવે 0 1 માંથી પસાર થાય છે અને અહીંયા સ્પર્શે છે 2 4 આગળ. એટલે આ ફિગર થોડી આપણા માટે શું કહેવાય પ્લોટ કરવી ડિફિકલ્ટ થઈ જાય, બટ આપણે થોડો ટ્રાય કરીએ. જો વર્તુળ થોડું ઘણું આમ તેમ જશે, હા જરા સમજજો. માની લો કે આવું કંઈક વર્તુળ આવ્યું આમ, સમથિંગ લાઈક ધીસ, આવું કંઈક હોઈ શકે, બરાબર. જેમાં 0 1 માંથી પસાર પણ થાય છે ને અહીંયા 2 4 આગળ સ્પર્શે પણ છે, બરાબર. આ 0 1 છે, આવું કંઈક આપણે વિચારીને ચાલીએ, બરાબર. તો એનું કેન્દ્ર શોધવાનું છે. તો આ પહેલા તો તમને સમજમાં આવવું જોઈએ કે આવી કંઈક આકૃતિ બનશે. બની શકે કે ભાઈ હવે એમાં એક્ઝેક્ટ આની પર કેન્દ્ર નહીં પડે, કારણ કે ઓપ્શન જોતા બધા તમને વર્તુળના કેન્દ્રો અંદર તરફ જ લાગે છે, એટલે બધું બીજા ક્વોડ્રન્ટમાં છે. આપણે એક કામ કરીએ, આપણે નોર્મલ ફિગર જ કરી લઈએ. નોર્મલ ફિગર ઇન ટર્મ્સ ઓફ વોટ કે યામ સમતલ બતાવવું જ નથી, એ ખોટું કન્ફ્યુઝન વધારે ક્રિએટ થાય. સો બેટર એ છે કે તમે સિમ્પલ જ વિચારો ને, લાઈક y² બરાબર x² બરાબર y, બરાબર. અને આ રીતે કંઈક વર્તુળ હોય, માની લો અહીંયા કશે 2 4 હોય, અહીંયા કશે બિંદુ 0 1 હોય, બરાબર. આવી રીતે કંઈક હશે. ચાલો, તો અહીંયા કંઈક તમને સામાન્ય સ્પર્શક મળવો જોઈએ, બરાબર. અને અહીંયા મારે શોધવું છે કેન્દ્ર, આ C મારે શોધવું છે, માની લો કે HK. તો હવે આમાં આપણે જરા વિચારવું પડે કે તમે આને કેવી રીતે સોલ્વ કરશો, બરાબર. બીકોઝ તમારી પાસે સ્પર્શકનું સમીકરણ આવી જાય. માની લો કે સ્પર્શકનું સમીકરણ આવી જાય. કયો સ્પર્શક? તો કયા સામાન્ય સ્પર્શક જે પરવલયમાં આપણે ભણીને આવ્યા કે પરવલયના બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ, બરાબર. તો આપણે એક કામ કરીએ, પહેલા આપણે એ તો શોધી લઈએ. સમજો કે પરવલય, હવે આ જે પરવલય તે x² બરાબર y વાળો સમાન પરવલય છે. હવે આપણે જે ભણ્યા છે y1 બરાબર 2x + x1, એ તો y² બરાબર 4x પ્રકારનો સ્પર્શક છે, બરાબર. એનો સ્પર્શક છે. તો આનો સ્પર્શક કેવી રીતે શોધીશું? તો મને એટલું તો બેઝિક ખબર પડે ને કે કોઈ પણ સ્પર્શક એટલે રેખા હોય, બરાબર. રેખા એટલે સ્પર્શક જ કહેવાય. તો એનું સમીકરણ y - y1 બરાબર mx - x1 છે જ. તો હું અહીંયા માની લો કે સ્પર્શકનું સમીકરણ મેળવું, તો જરા વિચારીને જોજો કે સ્પર્શકનું સમીકરણ કેવી રીતે મળશે. તો કે y - 4 બરાબર, બોલો m એટલે શું? તો કે m એટલે dy/dx. આપણને બધાને જ ખબર છે, આપણે ભણી આવ્યા અત્યારે જ કે સ્પર્શકનો ઢાળ એટલે વિધેયનું વિકલન. તો m બરાબર dy/dx બરાબર 2x. કયા પોઈન્ટ પર? તો કે 2 4 આગળ. તો જરા m બરાબર 2 4 આગળ જરા વિચારો એટલે 4 મળશે. તો એનો મીનિંગ કે અહીંયા તમારી પાસે સ્પર્શકનું સમીકરણ મળી જશે, બરાબર. એટલે એ થઈ જશે y - 4 = 4 - x - 2. ચલો, આ સ્પર્શક થઈ ગયો, જે થશે y - 4 બરાબર 4x - 8. એનો મીનિંગ કે 4x - y -4 બરાબર 0. ચાલો માની લો કે આ સ્પર્શક છે. ઓકે, હવે શું કરશો? તો કે સ્પર્શક તો તમારી પાસે આવી ગયો. હવે તમારે શોધવું છે શું? તો કે ભાઈ આપણે એક ફંડામેન્ટલ પોઈન્ટ એવો ભણીને આવેલા કે કોઈ પણ વર્તુળનો જે અભિલંબ હોય એ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય, બરાબર. તો બોલો સ્પર્શક પરથી તમને અભિલંબનું સમીકરણ શોધતા આવડે, બરાબર. અને એ અભિલંબ શેમાંથી પસાર થશે? HK માંથી પસાર થશે, બરાબર. તો અહીં જરા મગજ ખુલ્લું રાખજો ભાઈ. અહીં અભિલંબનો ઢાળ, બોલો અભિલંબનો ઢાળ કેટલો? જો સ્પર્શકનો ઢાળ 4 આવ્યો હોય તો અભિલંબનો ઢાળ -1/4. તો અભિલંબનું સમીકરણ શું થશે?
તો કે અભિલંબનું સમીકરણ y minus 4 minus 1/4 x minus 2 જે કેન્દ્ર HK માંથી પસાર થાય બરાબર અને જો એ કેન્દ્ર HK માંથી પસાર થતો હશે તો શું મળશે આપણને જરા વિચારીને કહેજો તો એનો મીનિંગ કે k - 4 બરાબર -1/4 h - 2 એટલે 4k - 16 બરાબર -h + 2 એટલે h + 4k બરાબર 18 ચલો આ પહેલું સમીકરણ મળી ગયું ભાઈ હવે શું તો કે ભાઈ વિચારો કે HK અને 24 વચ્ચેનું અંતર અને HK અને 01 વચ્ચેનું અંતર બોલો આ અંતર અને આ અંતર એટલે શું થઈ જશે ત્રિજ્યા થઈ જશે તો આગળ તથા જો વિચારજો હા HK અને 01 નું અંતર બરાબર HK અને 24 નું અંતર તો ચાલો અંતર સૂત્ર વિચારી લઈએ તો રૂટમાં h - 0 નો વર્ગ વત્તા k - 1 નો વર્ગ બરાબર h - 2 નો વર્ગ વત્તા k - 4 નો વર્ગ ચલો બંને બાજુ વર્ગ કરી લઈએ વર્ગમૂળ કેન્સલ તો h² વત્તા k² - 2k + 1 h² - 4h + 4 વત્તા k² - 8k + 16 બાય h² k² h² k² કેન્સલ જરા મગજ ખુલ્લું રાખીને વિચારજે હે જોજે આ -4h ને સામે લાવો એટલે +4h થઈ જશે બરાબર આ -8k ને સામે લાવો એટલે +8k +-2 એટલે +6k અને આ 16 ને 4 20 સામે જશે એટલે 19 થઈ જશે બરાબર તો હવે આ તારી પાસે બીજું સમીકરણ આવી ગયું હવે માની લો કે તમારે આ બે વચ્ચેનું ઉકેલ શોધવો છે બોલો હવે તમને ખ્યાલ આવી જશે શું થશે તો કે આ પહેલું સમીકરણ ને બીજું સમીકરણ આ બંને સમીકરણ પરથી h અને k ની વેલ્યુ શોધી લો ધારો કે આને તમે 4 વડે ગુણાકાર આપો આખાને બરાબર 4 વડે ગુણીને બંનેને એકબીજામાંથી બાદ કરી દો તો બોલો આ બે સમીકરણ પરથી અહીંયા આપણે લખી દઈએ કે આ બે સમીકરણ પરથી સમીકરણ 1 અને સમીકરણ 2 તો સમી 1 અને 2 ને ઉકેલતા 1 અને 2 ને ઉકેલતા કેન્દ્ર HK ના યામ મળે હવે આ તો તમારા માટે થોડું ઈઝી થઈ જશે ભાઈ બરાબર બટ અગત્યનું શું હતી કે આ મેથડ સમજો દાખલો લેન્ધી છે બીકોઝ વર્તુળ અને પર્વલયનો કમ્બાઇન કન્સેપ્ટ આમાં આપણે ઉપયોગ કર્યો છે હા હોઈ શકે આનાથી કદાચ કોઈક બીજી મેથડ હોય બટ જ્યાં સુધી મને લાગે ત્યાં સુધી બીજી કોઈ મેથડ આમાં શક્ય નથી હા તમે ડાયરેક્ટ સ્પર્શક અરે આ ઢાળ પરથી અભિલંબનો ઢાળ શોધી શકો સ્પર્શક ની શોધવું હોય તો આ સ્ટેપ તમે બચાવી શકો પણ તે પણ ક્યારે જ્યારે ડાયરેક્ટ સ્પર્શક પરથી અભિલંબના કન્સેપ્ટને ખબર પડતી હશે ત્યારે ઓકે ચાલો નેક્સ્ટ જો y² બરાબર 4x અને x² બરાબર -32y બંનેને સ્પર્શતી રેખાનો ઢાળ મેળવવો છે તો હવે આ બહુ ફંડામેન્ટલ કન્સેપ્ટ થઈ ગયો બોલો આપણને આ y² બરાબર 4ax પરથી 4a બરાબર 4 એટલે a બરાબર 1 મળી જાય બરાબર ધારો કે y² બરાબર 4x નો સ્પર્શક બોલો શું કહેશું આપણે y બરાબર mx + c હોય જ્યાં c બરાબર a/m અને a ની વેલ્યુ 1 છે તો 1/m થઈ ગયું તો માટે y બરાબર mx + 1/m થાય બરાબર આ કોનો સ્પર્શક લીધો આપણે y² બરાબર 4x નો હવે આ જ સ્પર્શક x² બરાબર -32y ને બી છેદે છે સ્પર્શે છે તો x² બરાબર -32 mx + 1/m ચાલો તો શું કરીશું હવે આપણે તો x² m બરાબર -32 m²x + 32 હોપફુલી આ સમજમાં આવ્યું હશે બરાબર આપણે 32 જે છે બરાબર એમાં y ને બદલે આપણે મૂકી દીધું mx + 1/m
ચાલો તો હવે આને x સ્ક્વેર m પ્લસ 32 m સ્ક્વેર x માઇનસ 32 ઇક્વલ્સ 0. ઓકે, જો ભાઈ આપણી પાસે માઇનસ આવશે. ઓકે, એટલે અહીંયા પ્લસ 32 થશે. બરાબર, તો બોલો હવે આ દ્વિઘાત સમીકરણ થયું, પણ આને માત્ર એક જ બીજ હશે ને? કેમ એક જ બીજ હોય? કારણ કે જો તમારી પાસે બે પરવલય છે, એક પરવલય છે y સ્ક્વેર બરાબર 4x, એક પરવલય છે x સ્ક્વેર બરાબર માઇનસ 32y, તો જો આ રીતે સ્પર્શક હોય, બરાબર, આ રીતે સ્પર્શક હોય તો આ પહેલા પરવલયનો જે સ્પર્શક હતો તે બીજા પરવલયને પણ એક જ બિંદુ આગળ છેદશે. એટલે જ્યારે તમે આ સ્પર્શકને સમાધાન કરાવ્યું પરવલયમાં, તો આ દ્વિઘાત સમીકરણને માત્ર એક જ બીજ મળવા જોઈએ. બરાબર, તો અને જો એક બીજ મળતું હોય તો એનો ડેલ્ટા 0, તો ડેલ્ટા 0 એટલે b સ્ક્વેર માઇનસ 4, અચ્છા b સ્ક્વેર એટલે 32m સ્ક્વેર નો સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. ચલો, એટલે અહીંયા 32 નો વર્ગ, માની લો કે આપણે કેલ્સી તો વાપરવાનું નથી. બરાબર, તો શું કરીશું આપણે? તો અહીંયા મને ક્લિયર દેખાય છે ને, શું કોમન દેખાય ભાઈ બંનેમાંથી? 32m કોમન દેખાય, તો અહીંયા 32m નો ક્યુબ ઓછા 4 બરાબર 0. એટલે ક્યાં તો m બરાબર 0 હશે અથવા તો m ક્યુબ બરાબર 1/8 હશે. બરાબર, તો માટે એનો મીનિંગ કે ક્યાં તો m બરાબર 0 હોય અથવા તો m બરાબર 1/2 હોય. એટલે ઓપ્શન ને આપણે ચેક કરવા હોય તો ક્યાં તો 0 તો છે જ નહીં, પણ 1/2 તો ઓપ્શનમાં છે આપણી પાસે. ઓકે, સો બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. હોપફુલી આ પણ સમજમાં આવ્યો હોય દરેકને. ચાલો ફટાફટ આગળ. આજના સેશન પૂરતું આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું.